પરેશ દેસાઈ, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ અને એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટ સુધીર યુરોલોજિકલ હોસ્પિટલ વડોદરા. આજે આપણે બે પ્રકારની વાત કરીશું જે ટીચરની પણ જારી માટે છે. એક છે કે યુરોલોજિસ્ટ કોણ આવે છે અને બે કે યુરોલોજિસ્ટ આપણે ક્યારે મળવું જોઈએ. હવે આપણે જાણીએ યુરોલોજિસ્ટ કોણ છે. યુરોલોજિસ્ટ એ ભારત સરકારની માન્ય નેશનલ મેડિકલ કાઉન્સિલના પ્રમાણિત એમસીએચ કાં તો ડીએનબી યુરોલોજી પદવી ધરાવનાર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોય છે. હવે આપણે જાણીશું કે યુરોલોજિસ્ટને ક્યારે મળવું જોઈએ અને કઈ કઈ તકલીફ માટે મળવું જોઈએ. યુરોલોજિસ્ટને આપણે પેશાબને લગતી સમસ્યાઓ અને પેશાબને લગતા અવયવોની સમસ્યા હોય ત્યારે મળવા જોઈએ. એ પેશાબને લગતા અવયવ કયા કયા છે, જેમ કે કિડની નાળી, મૂત્રાશય, પ્રોસ્ટેટ, લૈંગિક નાળી, અંડકોશ અને જનનાંગો. પેશાબને લગતી સમસ્યાઓ જન્મજાત બાળકોમાં, સ્ત્રીઓ અને પુરુષોમાં જોવા મળે છે. એ કોઈ પણ ઉંમરે મળી શકે છે. એટલે પેશાબને લગતી સમસ્યાઓ જે કે પડખામાં દુખવું, ડાબી કે જમણી બાજુ દુખવું, પેશાબમાં લોહી આવવું, પેશાબમાં પરવું આવવું, પેશાબ વારે ઘડી જવું, પેશાબમાં કટકીન થવો, કાં તો પેશાબમાં રોકાઈ જવું, આવી બધી સમસ્યા હોય ત્યારે આપણે યુરોલોજિસ્ટ મળવું જોઈએ. તદુપરાંત આપણે પેશાબને લગતા હોય જેવા કે કિડની, જે આગળ જાણ્યું આપણે પણ કિડની, પેશાબની નાળી, મૂત્રાશય, અંડકોશ, જનનાંગની કેન્સરની સમસ્યા હોય તો પણ આપણે યુરોલોજિસ્ટની મુલાકાત લેવી જોઈએ. અને તદુપરાંત સ્ત્રીઓ અને પુરુષોમાં જોવા મળતા વ્યંધત્વ જેવા કે બાળકો પેદા ન થાય તેવી સમસ્યાઓ ત્યારે ચોક્કસ યુરોલોજિસ્ટની મુલાકાત લેવી જોઈએ. થેન્ક યુ.